હવે વિસનગર શહેરમાં સૌપ્રથમ વખત એક્યુપ્રેશર થેરાપી સેન્ટરનો શુભારંભ થઈ ગયો છે. શહેરના આઈટીઆઈ ચોકડી પાસે આવેલા ગુરુકુળ રોડ ઉપર સોના કોમ્પ્લેક્સ ખાતે ડૉક્ટર યોગેશભાઈ પરમારના હરસિદ્ધિ એક્યુપ્રેશર થેરાપી દ્વારા વિવિધ દર્દમાં સારવાર અને ઉપયોગી કસરતોથી તમામ પ્રકારના દુખાવો માટે આશીર્વાદરૂપ બની રહી છે. હરસિદ્ધિ એક્યુપ્રેશર થેરાપી સેન્ટર ખાતે અત્યંત આધુનિક ટેકનોલોજી સાથેના મશીન દ્વારા યોગ્ય સારવાર કરવામાં આવે છે, જેમાં કમર તથા ગરદનના દુખાવા, ફેફસામાં નળીના બ્લોકેજ જેવી અનેક સારવાર કરવામાં આવે છે. તો હવે મહેસાણા કે અમદાવાદ જેવા શહેરમાં જવાની જરૂર નથી. હવે આપણા શહેર વિસનગરમાં જ એક્યુપ્રેશર થેરાપીનો લાભ મેળવો. હરસિદ્ધિ એક્યુપ્રેશર થેરાપી સેન્ટર, સોના કોમ્પ્લેક્સ, ગુરુકુલ રોડ, આઈટીઆઈ ચોકડી, વિસનગર. વિસનગર શહેરની નગરપાલિકા સંચાલિત જીડી હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા મધ્યમ વર્ગના અને આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ માટે ગણવેશનું દાન આપનાર દાતાશ્રીઓના સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં કાર્યક્રમની શુભ શરૂઆત પ્રાર્થનાથી કરી હતી. જ્યારે શાળાની બાલિકાઓ દ્વારા મહેમાનોનું સ્વાગત ગીત દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ દાતાશ્રીઓનું પુષ્પો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આજના કાર્યક્રમમાં શાળાના શિક્ષકો દ્વારા દાતાશ્રીઓનું ખેસ પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. આજના કાર્યક્રમમાં હાજર રહેલા દાતાશ્રી નિમેશભાઈ શાહ દ્વારા અનોખી રીતે વંદે માતરમનું ગીત રજૂ કરવામાં આવ્યું હતું. આજના કાર્યક્રમમાં દાતાશ્રીઓમાં શ્રી અરવિંદકુમાર નાયક, શ્રી વિમલકુમાર સોની, શ્રી પ્રવીણભાઈ શાહ, શ્રી નયનભાઈ મણિયાર, શ્રી અંબાલાલ પટેલ, શ્રી શૈલેષભાઈ ત્રિવેદી, શ્રી કનૈયાલાલ મોદી, શ્રી નિમેશભાઈ શાહ, શ્રી શૈલેષભાઈ પોકર, શ્રી ઉત્પલભાઈ પ્રજાપતિ, શ્રી ભાવિનભાઈ પટેલ, શ્રી ચંદ્રકાંતભાઈ પરીખ અને સુરેશભાઈ મણિયાર હાજર રહ્યા હતા. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ દાતાશ્રીઓ અને મહેમાનોનો પરિચય શ્રી નિમેશભાઈ શાહે આપ્યો હતો. શાળાના આચાર્ય શ્રી પ્રવીણભાઈ પટેલ અને નગરપાલિકાના શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી મનીષભાઈ બારોટ દ્વારા આજના કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને આજના કાર્યક્રમની આભાર વિધિ શ્રી શૈલેષભાઈ દ્વારા કરવામાં આવી હતી. આજરોજ અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમજ જીડીઆઈ સ્કૂલના આચાર્યશ્રી અને સ્ટાફ મિત્રો તેમજ દાતાઓ તરફથી એક ગણવેશ આપવાનો કાર્યક્રમ જીડીઆઈ સ્કૂલમાં યોજવામાં આવ્યો હતો. શાળા અમારી તીર્થભૂમિ, જ્ઞાન ગંગા ત્યાં વહે અને એ જ્ઞાન ગંગાને વહેવા માટે અમે થોડો એક મદદ કરી કે આને જ્ઞાનની ગંગાને વહેતી રહે. જીડીઆઈ સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકે અમને આ તક મળી. અમે શાળાગણ, ટ્રસ્ટીગણ, શિક્ષણ સમિતિના ચેરમેન મનીષભાઈ બારોટ આ બધાને અમને તક આપવા માટે ખૂબ ખૂબ અમે એમની અનુમોદના કરીએ છીએ અને વિસનગર જીડીઆઈ સ્કૂલને એ પણ પ્રોમિસ આપીએ છીએ કે ભૂતકાળમાં આવી કંઈ પણ તક હોય તો અમને યાદ કરજો. અમે આ તક માટે ચોક્કસ ઊભા રહીશું અને ભવિષ્યમાં કોઈ જરૂરિયાત હોય, ભૂતકાળની તક તો અમે કરી દીધી પણ ભવિષ્યમાં આ બીજી વખત અમને આ ચાન્સ મળ્યો, હજી ભવિષ્યમાં આવી કોઈ અમને તક મળશે અમે હંમેશા તત્પર છીએ. અમે જ્યારે પણ આચાર્યશ્રી આ બાબતની અમને જાણ કરશે તો અમે સામેથી તમારો કોન્ટેક્ટ કરીશું. બસ અમને અમારી સ્કૂલ પ્રત્યે એક ઋણ છે અને એ ઋણ સ્વીકાર કરવાની તક મળે, અમારી સ્કૂલના વિદ્યાર્થીઓ ખૂબ જ આગળ જાય અને એમનું ભવિષ્ય ઉજ્જવળ બનાવે એવી અપેક્ષા છે. સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294 35 034, અલ્પેશ બારોટ 93 774 26 544. વિસનગર કે ન્યૂઝ.